સુરતના કતારગામ વિસ્તારની લંકા વિજય હનુમાન મંદિર પાછળ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અધિકારીઓએ વસવાટ કરતા લોકોનો ઘરવખરીનો સામાન ઉપાડી પોતે જ ઝોન ઓફિસે ખસેડી લીધો। જો કે હવે જ્યારે દબાણગ્રસ્ત નાગરિકો પોતાનો સામાન પાછો માંગવા ગયા તો અધિકારીએ એવો જવાબ આપ્યો કે અમારા સાહેબે કહ્યું છે કે નહીં આપવો, કોર્ટમાં જાઓ, પોલીસમાં જાઓ। આ દરમિયાન પોતાનો સામાન લેવા કાયદેસર રીતે આવેલા લોકોને પણ જાણે હળધૂત કરતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં લોકોએ પોતાના સામાન માટે આજીજી કરી કે તેમના જમવાના ઉપયોગમાં લેવાતા જે વાસણો છે તે લઈને આવ્યા છે તે પરત આપી દો। તો કતારગામના આસિસ્ટન્ટ એન્જિનિયર દીપક પાટીલે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે તમને અંદર આવવા કોણે દીધા? તમે જઈને તમારા અધિકારીને મળો। મને અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે તમને સામાન આપવાનો નથી। અમારી સામે કોર્ટમાં જાઓ, પોલીસ ફરિયાદ કરો, છતાં પણ તેમને આજીજી કરી કે અમને અમારા સામાન આપી દો, અમને તમારા સાહેબને મળવું નથી। તો દીપક પાટીલે જવાબ આપ્યો કે અમારા સાહેબ તમને મળતા નથી તો એમાં હું શું કરી શકું? હવે આ સામાન હું તમને પાછો આપવાનો નથી। તમારે કોર્ટમાં જવું હોય તો જાઓ, અમારી સામે કેસ કરો, પોલીસ ફરિયાદ કરો, તમને યોગ્ય લાગે તે કરો, પણ હવે સામાન આપવાના નથી। જો કે આજ ઝોન ઓફિસમાં એનજીઓ દ્વારા સામાન ચોરાઈ જવાની ફરિયાદને લઈ કાર્યપાલક એન્જિનિયર કામિની દોશીને પણ ફરિયાદ કરી છે। હજુ સુધી એનજીઓને પણ સામાન પરત આપવામાં આવેલ નથી। નિયમ મુજબ સામાન આપી દેવાનો હોય છે। કતારગામના ઝોનલ ચીફ ગજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ત્યાંથી જે પણ સામાન લઈ આવવામાં આવતો હોય છે તે ઝોન ઓફિસ પર લઈ આવ્યા બાદ નિયમ મુજબ જે તે વ્યક્તિનો સામાન પરત કરી દેવામાં આવતો હોય છે। કોઈ અધિકારી આ પ્રકારે સામાન લેવા આવનાર વ્યક્તિ સાથે વર્તન કર્યું હોય તે યોગ્ય નથી। હું અત્યારે સૂચના આપું છું કે જે તે વ્યક્તિનો સામાન લાવવામાં આવ્યો હોય તેને પરત કરવામાં આવે। આ બાબતે હું અમારા કાર્યપાલક એન્જિનિયર કામિની દોશી અને અન્ય અધિકારીઓને પણ કહી દઉં છું તેવું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।